હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, આજે સોમવારનું બજાર ગિફ્ટ નિફ્ટી 60 અંકના ઘટાડા સાથે ખુલી રહ્યું છે. અને બજાર શુક્રવારે અમેરિકાનું બજાર ખૂબ કર્યું, આપણું બજાર પણ ખૂબ કર્યું. અને ઘટાડા પાછળ અમેરિકાના રોજગારના કમજોર આંકડા, રેટ કટ કેટલું આવશે એનો ભય, ઇકોનોમી ધીમી પડવાનું કારણ અને મંદીની ચિંતા ગ્લોબલ માર્કેટમાં સતાવી રહી છે. હવે આજે આપણું માર્કેટ કેવું ખુલે છે? ઘટાડા સાથે ખુલશે, પણ કેટલો ઘટાડો આવે છે એ મહત્ત્વનું છે. ઘણા મિત્રોની કોમેન્ટ છે કે શેર રાખવા કે વેચવા. આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. મિત્રો, જે રિસ્ક લઈ શકે તે વેચી અને નીચે ઘટાડામાં લઈ શકે છે. જેને ફાવે છે, જે કામ કરી શકે છે. ધારો કે કોઈ શીર્ષે 100 રૂપિયામાં આજ ચાલતો હોય, 110 ચાલતો હોય, ઘટીને 100 થયો હોય, પણ તમે 100માં વેચી નાખો અને 90માં લઈ શકો તો બરાબર છે, સારી કંપની હોય તો. હવે આ બધું કરવું તમારી ફાવટ બાદનું હોય તો તમારે શાંતિ જાળવવાની. ઘણા લોકોની કોમેન્ટ ઉપરથી આ મેં એક અંદાજ કર્યો છે, પરંતુ હવે બજાર કેટલું ઘટીને ક્યાં જશે એ કોઈ કહી શકે નહીં. હજી વધુ ઘટી શકે છે, રિકવર પણ થઈ શકે છે, પરંતુ એટલું બધું બજાર ખૂબ ઘટી નથી ગયું. આપણો નિફ્ટીનો હાઈ 25,300 આસપાસ છે અને અત્યારે 24,300 હજી થયો નથી. 1,000 પોઈન્ટ બજાર ઘટ્યું નથી મિત્રો. હવે આજે બજાજ ફાઇનાન્સનો આઈપીઓ આવી ગયો છે અને આજે 9 તારીખે ખુલશે. ટોલિસ ટાયરનો આઈપીઓ પણ આજે ખુલશે અને તિરુપતિ બાલાજીનો આઈપીઓ આજે બંધ થશે. અને 10મી તારીખે કાલે બીજો એક આઈપીઓ પીએન જ્વેલર્સ પણ કાલે 10મી તારીખે ખુલવાનો છે. અને ભારતની ઇકોનોમી માટે એક સારા પણ સમાચાર છે કે કાચા તેલમાં જે આપણે ખૂબ આયાત કરે છે અને કાચા તેલમાં 18 મહિનામાં નીચે ભાવ આવી ગયો છે, લગભગ $72. અને જીએસટી કાઉન્સિલની આજે બેઠક છે, એમાં પણ ચર્ચા થવાની છે. એફઆઈસીએ શુક્રવારે ખૂબ બજારમાં વેચવાલી કરી. એફઆઈસીએ કેશમાં, ફ્યુચરમાં અને ઓપ્શનમાં ત્રણેયમાં ભેગી કરીને 11,000 કરોડની વેચવાલી કરી મિત્રો. અને અમેરિકાની મંદીના ડરે, ખાસ તો અમેરિકાના જે વોકડા આવે છે, જે રિસર્ચના વોકડા આવે છે, જે મંદીના વોકડા આવે છે, એને આધારે વિશ્વનું ટોટલ બજાર ઘટી ગયા છે. આ બધી બજારની વાત છે. હવે આપણે શેરની વાત કરીએ કે આવા બજારમાં પણ ઘણા શેર ચાલવાવાળા હોય છે. કોઈ કંપનીને કોઈ ઓર્ડર મળ્યો હોય, કોઈ નવું કામ મળ્યું હોય, અને કોઈ કંપની નીચેથી ઝડપી ચાલતી હોય છે. અને એવી કંપનીઓ વિશે પણ કાલે ખૂબ કોમેન્ટો આવી મિત્રો. પરંતુ આવા બજારમાં ધીરજ એ જ તમને સફળતા અપાવી શકે છે. તમારે ધીરજ રાખવી જોઈએ. ગભરાટમાં વેચવાલી કરો તો પાછળ લેવાની તમારી સમજ શક્તિ હોવી જોઈએ મિત્રો, તો જ તમે વેચવાલી કરી શકો. જે વેચવા લેવાનું ડેલી કામ કરતા હોય એમની આ ફાવટ છે. જે આપણે ઇન્વેસ્ટ કરવાવાળા માણસો છીએ એમાં આપણને ફાવટ ઓછી આવે. અને ઘણી વખત કેવું થાય છે, જે મોટો હાવ ફેલાવવામાં આવે કે મંદી આવશે, મંદી આવશે, મંદી આવશે, સતત લોકોને વેચવા માટેનું પ્રેશર કરવામાં આવે છે. અને જેમ બજાર નીચે જાય છે એમ સારી શેર કવર કરતા હોય છે નીચેથી. આટલા ઊંચા બજારમાં કોઈ ખરીદી શકતું નથી.
એ ખરીદવા માટે એક વ્યવસ્થિત કરવામાં આવે અને એ બજાર નીચે જાય તો એમાં સારા શેરો ખરીદી લેવામાં આવે અને ઉપર જાય તો એ શેર વેચી દેવામાં આવે. આ બધું બજારમાં ચાલતું હોય, પણ શેર લઈ અને લાંબો સમય રોકાણ કરી રાખે એ જ શેરમાં ફાવટ મેળવે. આ મારો તો એ અનુભવ છે કે લઈને પડ્યો રાખો. કોઈ પણ કંપની કદાચ તમારી ઘટીને કેટલી કદાચ 10% ઘટે કે 5% ઘટે, સારી કંપની હોય એનાથી વિશેષ નથી કરતી અને એમાં કોઈ મોટી ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો, હવે જે કંપનીઓની આપણે કાલે વિડીયોમાં પણ વાત કરી છે, કોમેન્ટોમાં પણ વાત કરી છે કે સારી કંપની પકડીને બેસી રહેવાનું છે મિત્રો. અને કેટલાક પ્રશ્નોના જવાબો પણ આપવા છે. એક રામા સ્ટીલ ટ્યુબ તો ખૂબ કોમેન્ટો આવી છે. આ કંપની 19% શુક્રવારે વધી હતી, આજે પણ કદાચ વધે. આ કંપનીની ડિફેન્સનો કોઈક ઓર્ડર મળેલો છે. પર્ટિક્યુલર તો કહી શકાય એવું નથી, પરંતુ નાની કંપની છે. કંપનીનો ફંડામેન્ટ એટલો બધો મજબૂત નથી અને ઠીકઠાક કંપની છે. જોખમ લેવાવાળાને આમાં રોકાણ કરી શકે. જે લોકો જોખમ લઈ શકે છે, કેમ કે ઉપરથી વળી પાછું આ ઘટવા મળે. જે 19% 1-2 દિવસ સર્કિટ લાગે તો પછી એ નીચે ઉપરથી ઘટવા મળે. થોડોક નફો કરીને સંતોષ મેળવી અને વેચી નાખી એવા લોકોમાં એન્ટર થઈ શકે. અને બીજું, બીજી ઘણી ખૂબ ગજબ કોમેન્ટો છે અને કોમેન્ટો વિશે આપણે કાલે વિડીયો નહોતો બનાવ્યો હતો, આજે પણ એક વિડીયો બનાવ્યો. એમાં પણ થોડી કોમેન્ટોનો સમાવેશ કરીશું. અને બજાર શરૂ થયા પછી કોઈ બજાર વિશેના ન્યૂઝ હશે તો પણ આપણે વિડીયોમાં મૂકીશું. પણ શાંતિ એ જ મહત્ત્વની વાત છે મિત્રો. તમારો પોર્ટફોલિયો નાનો હોય કે મોટો હોય, તમે કરી શકો તો તમે શેર વેચી શકો છો. એ શેર તમે ઘટાડામાં તમને પૂરેપૂરું હોય કે ભાઈ આપણે આ વેચી દેવો છે અને 2 દિવસ પછી ઓનાથી બજાર વધારે ઘટે તો આપણે લઈ લેવો છે તો તમે કરી શકો છો. પ્રોફિટ બુકિંગ તમે કરી શકો છો. તમને અનુકૂળ આવે કે આપણે પ્રોફિટ બુકિંગ કરવું છે તો પણ કરી શકો છો મિત્રો. પરંતુ એ તમારી મનસુખી ઉપર જાય છે. બજાર થોડુંક હજી પણ ઘટી શકે. ગ્લોબલ માનસ મંદીનું થઈ ગયું છે મિત્રો. કેટલું ઘટી અને ઝડપી ઉપર જાય છે એ હવે ખાસ તો બજારના ટ્રેન્ડ ઉપર બધું આધાર રાખે. થેન્ક યુ, આભાર.